બનાસકાંઠા જિલ્લાના પાલનપુર હાઈવે પર ગઈ મોડી રાત્રે એક ગંભીર ગુનાખોરીની ઘટના સામે આવી છે। પાલનપુર હાઈવે પર આવેલી એફ ખાનગી હોટલના પાલન નજીક બે યુવકો પર અચાનક જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બીજો યુવક ગંભીર હાલતમાં સારવાર હેઠળ હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી મુજબ ગઈ રાત્રે 10 થી વધુ હુમલાખોરો અચાનક ત્યાં ઘસી આવ્યા હતા અને બંને યુવકો પર હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચી હતી। હુમલો કર્યા બાદ આરોપીઓ ઘટના સ્થળે પરથી ફરાર થઈ ગયા હતા અને સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને બંને ઘાયલ યુવકોને તાત્કાલિક સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાંથી એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા હતા। જ્યારે આ ઘટનાની જાણ થતા પાલનપુર પશ્ચિમ પોલીસ, એલસીબી અને એસઓજીની ટીમો તપાસમાં લાગી ગઈ છે। જ્યાં પ્રાથમિક તપાસમાં પૈસાની લેતી દેતીને લઈને હુમલો થયો હોવાનું સામે આવ્યું હતું, જે પોલીસ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે।